મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારું। તો મિત્રો આજે આપણે શીખવાનું છે કે YT સ્ટુડિયોમાંથી આપણે વિડીયો કેવી રીતના અપલોડ કરવો મિત્રો, બરોબર। એકદમ ગુજરાતી ભાષાની અંદર શીખવાનું છે, તો વિડીયો પૂરેપૂરો જોજો મારા ભાઈ, એટલે તમને ખ્યાલ આવે કે YT સ્ટુડિયો એપથી આપણે કેવી રીતના વિડીયો અપલોડ કરવો મિત્રો, બરોબર। તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાળા ગુજરાતી ચેનલ। તો દરેક વિડીયો ગુજરાતી ભાષામાં આવે છે, તો ચોક્કસ તમને આવડે એ રીતના મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ। તો વધારે ટાઈમ નથી બગાડવો, જતા રહ્યા મોબાઈલની સ્ક્રીન પર અને YT સ્ટુડિયો એપથી આપણે વિડીયો અપલોડ કરતા આપણે શીખીએ। તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા મોબાઈલની સ્ક્રીન પર, બરોબર। હવે તમારા ફોનની અંદર YT સ્ટુડિયો એપ ચાલુ કરવાની છે અને તમે પહેલેથી વિડીયો તમે કોઈ બનાવીને રાખેલો છે, બરોબર, એડિટ કરીને રાખેલો છે। તો ચલો અહીંયાથી આપણે YT સ્ટુડિયો એપ ચાલુ કરીએ। વિડીયો લાસ્ટ સુધી જોજો મારા ભાઈ, એટલે તમને ખ્યાલ આવે મિત્રો, બરોબર। તો ચલો અહીંયા તમારે અહીંયા પ્લસ દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયાથી મિત્રો તમારે વિડીયો લેવાનું રહેશે। ચલો આપણે વિડીયો પહેલા એડિટ કરી રાખેલો છે, તો અહીંયાથી આપણે વિડીયો લઈ લીધો છે મિત્રો, તમે જોઈ શકો મારા ભાઈ। હવે આ વિડીયોની અંદર આપણે માહિતી આપવાની છે કે ભાઈ યુટ્યુબ પર વિડીયો કેવી રીતના મૂકવો। ચલો અહીંયાથી આપણે લખીશું, ચલો અહીંયાથી લખીશું યુટ્યુબ પર વિડીયો કેવી રીતે મુકાય, બરોબર। એક મુકાય, પછી બીજું કે વિડીયો અપલોડ કેવી રીતના કરવો, વિડીયો અપલોડ કેવી રીતે કરવો, બરોબર। એક પછી એક અંગ્રેજીમાં ટાઇટલ લખવાનું તમારે, યુટ્યુબ વિડીયો અપલોડ कैसे કરે મિત્રો, બરોબર। ત્રણ ટાઇટલ આપણે થઈ ગયા। એક પહેલું યુટ્યુબ પર વિડીયો કેવી રીતે મુકાય, વિડીયો અપલોડ કેવી રીતે કરવો અને યુટ્યુબ પર વિડીયો અપલોડ कैसे કરીએ, આ ત્રણ તમારા આપણે ત્રણ ટાઇટલ થઈ ગયા। હવે ત્રણ ટાઇટલ તમારે અહીંયાથી કોપી કરવાના છે મિત્રો। ચલો અહીંયાથી આપણે કોપી કરી અહીંયા મિત્રો શો મોર લખેલું તેના પર ક્લિક કરવાનું છે, એડ ડિસ્ક્રિપ્શન લખેલું તેના પર ક્લિક કરી અહીંયા પેસ્ટ કરી દેવાનું છે, બરોબર। આટલું કામકાજ થઈ ગયું, બરોબર। પછી મિત્રો તમારે શું કરવાનું, તમારા જે થંબનેલ તમે બનાવીને રાખેલું છે એ થંબનેલ તમારે એડ કરવા માટે અહીંયા પેન્સિલનું આઈ દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા મિત્રો આપણે પિક્સલ લેબમાં બધા એડ કરેલા છે, તો અહીંયા પિક્સલ લેબ આપણે ચાલુ કરીએ, બરોબર। ચલો અહીંયાથી હવે આપણે જે વિડીયોનું થંબનેલ છે મિત્રો એ લેવાનું રહેશે, બરોબર। તો ચલો અહીંયાથી થંબનેલ આપણે ગોતી લઈએ અહીંયા ફોનમાંથી, બરોબર। ચલો આ થંબનેલ લઈ લીધું, અહીંયા ક્લિક કર્યું, અહીંયા ઉપર ક્લિક કર્યું, તો આ રીતે વિડીયો અપલોડ કરો યુટ્યુબ પર, બરોબર। આ થંબનેલ આપણે બનાવેલું છે મિત્રો। તમારું થંબનેલ હાઈ ક્વોલિટી હોવું જોઈએ, એટલે જોરદાર હોવું જોઈએ। કોઈ લોકો તમારા વિડીયો આ સ્ક્રીન કરતા હોય અને આવું થંબનેલ દેખાય જોરદાર કે ભાઈ આમાં કોઈક શીખવા જેવું છે, તો ક્લિક કરીએ, ક્લિક થ્રુ એને કહેવાય મિત્રો, બરોબર। એટલે ટાઇટલ તમારા હાઈ ક્વોલિટી હોવું જોઈએ મિત્રો, બરોબર। એક ટાઇટલ અને એક મિત્રો થંબનેલ, આ બે હાઈ ક્વોલિટી તમારા હોવા જોઈએ મિત્રો, બરોબર। આટલું કામકાજ થઈ ગયું, થંબનેલ લગાઈ ગયું, આપણે ટાઇટલ લખાઈ ગયું, બધું થઈ ગયું મિત્રો। તો અહીંયા તમારે હવે કેવળ અહીંયા લખેલું છે નીચે ટેગ ને બધું લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે। આ પહેલા નંબર ઓપ્શન પર ક્લિક કરી તમે કોઈ AI વોઇસથી તમે વિડીયો બનાવેલો છે તો તમારા નો પર યસ પર ક્લિક કરવાનું છે, અને AI વોઇસથી આપણે વિડીયો નથી બનાવેલો તો તમારે નો પર ક્લિક કરવાનું, બરોબર। એટલું કામકાજ થઈ ગયું આપણું। તો અહીંયા તમારે અપલોડ ઉપર ક્લિક કરવાનું છે। જ્યારે અપલોડ પર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનો ઇન્ટરફેસ ખુલશે બે, બરોબર। તો તમે કોઈ બચ્ચે માટે વિડીયો બનાવેલો હોય તો યસ કે ના, બચ્ચે માટે નથી, અન્ય લોકો માટે છે, તો તમારે નો પર ક્લિક કરવાનું છે અને અપલોડ પર ક્લિક કરવાનું છે, બરોબર। આ તમારો વિડીયો અપલોડ થવા માંડ્યો છે મિત્રો, બરોબર। હવે તમારે શું કરવાનું છે મિત્રો, તમારા ફોનની અંદર એક એપ ડાઉનલોડ કરવાની છે। ચલો આપણે અહીંયા જોઈ લઈએ। પહેલા તો મિત્રો આપણે ચેક ખૂબ બધા કીવર્ડો એ લેવાના છે, તો તમારા ફોનની અંદર ક્રોમ બ્રાઉઝર એપ ચાલુ કરો, બરોબર। અહીંયા લખવાનું છે તમારે યુટ્યુબ ટેગ, એટલું લખવાનું છે, યુટ્યુબ ટેગ એટલું લખીને આ રીતનું ઇન્ટરફેસ ખોલશે। તો પહેલા નંબરની વેબસાઇટ આવે તેના પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરી અહીંયા એન્ટર વિડીયો લખેલું તેના પર ક્લિક કરવાનું છે। હવે આપણું જે ટાઇટલ હતું ને, ચલો આપણે લખીશું અંગ્રેજીમાં યુટ્યુબ વિડીયો અપલોડ कैसे કરે, બરોબર। અહીંયા મિત્રો તમારે સર્ચ મારી દેવાનું રહેશે, બરોબર। તો હવે ખૂબ બધા કીવર્ડ લખાઈને આવી જશે, તમે જોઈ શકો મારા ભાઈ। અહીંયા નીચે આપણે જઈશું ને, જુઓ આ બધા કીવર્ડ લખીને આવી ગયા। હવે આને કોપી કરી નાખો, ચલો કોપી કર્યું। હવે પાછા આપણે જતા રહે YT સ્ટુડિયોમાં, બરોબર। આ વિડીયો લાસ્ટ સુધી જોજો મારા ભાઈ, એટલે તમને ખ્યાલ આવે, બરોબર। અહીંયા આપણે થોડું ટાવરનો પ્રોબ્લેમ છે મિત્રો, એટલે અહીંયા વિડીયો આપણો જલ્દી નથી બતાવતો, બરોબર। આ અપલોડ થાય છે આપણો વિડીયો। હવે તેના પર આપણે ક્લિક કરીશું, જેવું ક્લિક કરીશું એવા પેન્સિલ ઉપર ક્લિક કરીશું,
અહીંયા પાછળ ડિસ્ક્રિપ્શનમાં જતા રહેવું અને હાલ આપણે બધા કોપી કર્યા છે ને મિત્રો, કેવળ એ બધા અહીંયા પેસ્ટ કરવાનું છે. આ રીતનું નેચર લાવવાનું છે, આ રીતનું. હવે આ બધું એક એક લાઈનમાં કરી નાખવાનું રહેશે તમારે. આ જે ટપકા દેખો એ મિત્રો તમારે હંમેશા કાઢી નાખવાના, બરોબર. એટલે કોઈ ચેનલ મોનેટાઈઝ કરવાની હોય તો મિત્રો કોઈ વધો ના પડે, નકર પાછું ટપકા હશે તો મિત્રો ચેનલ મોનેટાઈઝ નહીં થાય પાછી, બરોબર. એટલે આ બધા ટપકા તમારે કાઢી નાખવાના. આ ટપકા દેખો ને એ બધા આ રીતના કાઢી નાખવાના, બરોબર. એ બધા તમારી રીતે તમારે કાઢી દેવાના, બરોબર. આટલું કામકાજ થઈ ગયું. હવે પાછું સેવ કરવાનું. હજી મિત્રો હેશટેગ લેવાના છે આપણે, બરોબર. એટલે તમારા ફોનની અંદર બીજી એક ડાઉનલોડ કરો એક. ચલો આપણે કરેલી છે પહેલેથી, એ હશે તો ખરા મિત્રો, બરોબર. આ રીત જુઓ હેશટેગ, તેના આપણે ક્લિક કરીશું. જેમ કે મિત્રો ડાયરેક્ટ આપણે લખવા જઈએ બહુ કંટાળો આવે મિત્રો, બરોબર. એટલે એના માટે ડાયરેક્ટ એપ ડાઉનલોડ કરવાની તમારે. એટલે તમારે અહીંયા સર્ચ કરવાનું છે યુટ્યુબ વિડીયો વાળું, બરોબર. યુટ્યુબ વિડીયો અપલોડ કૈસે કરે, બરોબર. આમાં પાછું સર્ચ મારવાનું છે, બરોબર. એટલે ખૂબ બધા મિત્રો તમારા અહીંયા હેશટેગ આવી જશે, બરોબર. તમે જુઓ મારા ભાઈ, આ વિડીયો લાસ્ટ સુધી જુઓ એટલે તમને 100% ખ્યાલ આવી જશે. બીજો વિડીયો જોવાની જરૂર જ નહીં પડે, કેમ કે મિત્રો જો હેશટેગ લગાવવાનું, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન બધું એડ થઈ જશે મિત્રો, બરોબર. એ અહીંયા તમે જુઓ કેટલા બધા મિત્રો હેશટેગ આવી ગયા. હવે તમારે શું કરવાનું, અહીંયા લખેલું છે કોપી, કોપી તેના પર ક્લિક કરવાનું છે. આ બધા હેશટેગ કોપી થઈ ગયા. હવે પાછા આપણે જતા રહેવું વાયસ્ટી સ્ટુડિયોમાં. પેન્સિલ પર ક્લિક કરીશું. પાછા મિત્રો જતા રહેવું આપણે ડિસ્ક્રિપ્શનની અંદર. પાછા અહીંયા નીચે આવીને આ બધા અહીંયા પેસ્ટ કરી દેવું, બરોબર. ઓકે, આ તમારી રીતે તમારા લાઈનમાં કરી દેવાના. બધા ટપકો કાઢી નાખવાનો મિત્રો, બરોબર. ટપકો કાઢી એક એક બધા આ રીતના લાઈનમાં કરી દેવાનું, બરોબર. આ રીતના બધા લાઈનમાં કરી દેવાના. ઓકે, હવે આટલું બધું કામકાજ પૂરું થયું. હવે આવે છે મેન સર્ચ ટોપિક વાળું. તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે. એ આટલું કોપી કર્યું, પાછા જતો રહ્યા હમો અને અહીંયા ટેગ ઉપર ક્લિક કરીશું. અહીંયા આ રીતના બધા આપણે કેવળ અહીંયા એડ કરી દેવું, બરાબર. એને એસઈઓ કહેવાય મિત્રો, બરાબર. ચલો વિડીયો અપલોડ કેવી રીતના કરવો, બરાબર. અહીંયા ક્લિક કર્યું, પાછા જતા રહ્યો હમો. આ રીતના બધા તમારે એડ કરી દેવાના, આ રીતના, બરાબર. બધા લગતા યુટ્યુબ સર્ચમાં આવતા હોય બધા અહીંયા તમારે એડ કરી દેવાના, બરાબર. આ બધું કામકાજ થઈ ગયું. આપણો વિડીયો કમ્પ્લીટ અપલોડ થઈ ગયો. પછી તમારે આ ઓપ્શન પર જવાનું છે. આ ઓપ્શન પર જઈને આ પછી તમારે વિડીયો પબ્લિક કરીને પછી છોડી દેવાનો રહેશે મિત્રો, બરાબર. ઓકે, તો મારા ભાઈ આ વિડીયો 100% તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મળશું બીજા નવા વિડીયોમાં. એટલી ખરા, જય માતાજી.